नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात तापी डिस्ट्रिक्ट आंगनबाड़ी वर्कर्स यूनियन ने बीएलओ वर्क ऑर्डर कैंसिल करने की मांग को लेकर प्रोटेस्ट किया और डिस्ट्रिक्ट कलेक्टर को ज्ञापन दिया। इलेक्शन कमीशन ने अभी एसआईआर वर्क के तहत स्टेट के आंगनबाड़ी वर्कर्स को बीएलओ के तौर पर ऑर्डर दिया है, जिसके तहत तापी डिस्ट्रिक्ट आंगनबाड़ी वर्कर्स यूनियन ने डिस्ट्रिक्ट सेवा सदन में इकट्ठा होकर बीएलओ वर्क ऑर्डर कैंसिल करने की मांग को लेकर प्रोटेस्ट किया और डिस्ट्रिक्ट कलेक्टर को दिया ज्ञापन, जिसमें खासकर मिशन समक आंगनबाड़ी और मिशन पोषण आंगनबाड़ी बहनों के द्वारा किए जाने वाले दूसरे काम भी प्रभावित हुए थे, जिसके तहत बीएलओ ऑर्डर तुरंत कैंसिल किया गया। जिसमें तापी डिस्ट्रिक्ट के अलग अलग तालुकाओं से आंगनबाड़ी बहनें शामिल हुई और उन्होंने नारे लगाकर और बैनर दिखाकर प्रोटेस्ट किया और ज्ञापन दिखाया। तापी से प्रदीप पलवे की रिपोर्ट। ये તમારું નામ? चौधरी कैलासबेन के શું માંગ લઈને આવ્યા છો તમે? અમે બીએલઓ ની કામગીરી કરવા તૈયાર છે, આઈસીડીએસ ની પણ કામ કરવા તૈયાર છે, પણ અમને લેખિતમાં કોઈ પણ બે વિભાગમાંથી એક વિભાગમાંથી લેખિત જોઈએ કે કોઈ પણ એક કામ કરી શકીએ। અમે બે કામ એક સાથે કરી શકાતું નથી અને અધિકારીનો ટોર્ચર પર ટોર્ચર થાય છે, તો અમારાથી કોઈ પણ એક જ કામ થશે। બીએલઓ નું તો બીએલઓ નું અને આઈસીડીએસ નું તો આઈસીડીએસ નું। કેટલી બહેનો આવી છે? આજે આશરે અમારી સાથે 700 થી 800 બહેનો આવેલી છે, પણ બધા કામગીરીમાં પોરવી દીધા છે। જો તમારી માંગ ન સંતોષાય તો અમારી માંગ ન સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન આગળ વધાવીશું। કોના દ્વારા પ્રેશર કરવામાં આવે છે? અમને અમારા મેડમ શ્રી દ્વારા, મામલતદાર સાહેબ દ્વારા કે તમે આટલા દિવસમાં આટલી કામગીરી પૂરી કરો, એ શક્ય નહીં થતું અમારાથી અને ઉપરથી સૂચના મળી એ પ્રમાણે અમે ફોર્મ ભર્યા છે, તો એમાં અમને ખોટી સૂચના આપી તો હવે ફરીથી પાછા અમને ફોર્મ આપે છે અને ભરાવે છે। તો ખોટી સૂચના આપવામાં આવે? એમાં એવું કીધું કે પેરેન્ટ્સના નામ અને આધાર કાર્ડ તમે ભરીને અમને ફોર્મ આપી જાઓ, તો હવે પછી એ ખોટું ફોર્મ ગણાય છે અને હવે પાછા મત વિભાગ નંબર લખવાનો છે અને અનુક્રમ નંબર લખવાનો છે અને ભાગ નંબર લખવાનો છે। એટલે શરૂઆતથી અમને આવી સૂચના નહીં આપવામાં આવી, એ લોકોએ ના પાડી। કેટલું ભારણ રહે છે કામ? સખત સવારથી 6 વાગ્યાથી વર્કર ગામમાં નીકળે છે, રાતે 9 થી 9:30 વાગે ઘરે પહોંચે છે, તો અમારું કુટુંબ નથી। આંગણવાડી કામમાં કેવી રીતે તકલીફો થાય છે? આંગણવાડીના કામમાં અમે 9 વાગ્યાથી કેન્દ્ર ખોલીએ છીએ, ત્યાંથી અમારે 3:30 સુધી અમે કામ કરીએ છીએ અને ફક્ત ને ફક્ત અમારા માટે 30 મિનિટ જ 21 થી 22 રજીસ્ટરો લખવાના છે, અડધી કલાકમાં અમારાથી થતું નથી અને એ રજીસ્ટરો પણ પાછા ઓનલાઈન કરવાના છે। અમારે ઓનલાઈન ઓફલાઈન કામગીરી બે કરવાની છે અને વચ્ચે વચ્ચે કોર્ડિનેટરો અમે નીચલી કક્ષાએ એક જ વર્કર બેન કામ કરે છે, ઉપલી કક્ષાએ 5 થી 6 કોર્ડિનેટરો છે। દરેક કોર્ડિનેટરો અલગ અલગ માહિતી માંગે, તાત્કાલિક આપો, કઈ રીતે શક્ય છે? અને બીજું, જ્યાં ત્યાં અત્યારે હાલ વર્કરની જગ્યા ખાલી છે, હેલ્પરની જગ્યા ખાલી છે અને વર્કરોને બીએલઓ નું કામ સોંપવામાં આવ્યું છે, તે વર્કર બેનની હાલત એકદમ કફોડી થઈ ગઈ છે, કેમ કે આંગણવાડીનું પણ સાચવવાનું અને બીએલઓ નું પણ સાચવવાનું ને આંગણવાડી વર્કર મારે જે પરિસ્થિતિ છે वो बच्चा साथ अन्याय करवा मांगती नहीं। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।